નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અલગ અલગ દિવસોની ઉજવણી, અલગ અલગ ડેની ઉજવણી અલગ અલગ રીતે થતી હોય છે. મેન્સ ડે ઉજવાય છે, વુમેન્સ ડે ઉજવાય છે, સાથે ચિલ્ડ્રન્સ ડે ઉજવાય છે, ફ્રેન્ડશિપ ડે ઉજવાય છે, અલગ અલગ દિવસો ઉજવાય છે. ભગવાન જેણે સૃષ્ટિની રચના કરી, એમ સનાતન ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં એક વર્ડ્સ, એક સેન્ટેન્સ એ છે કે 84 લાખ યોનિમાંથી તમે પસાર થાઓ ત્યારબાદ એક પવિત્ર દુર્લભ મનુષ્યનો દેહ મળતો હોય છે, એટલે કે આ બોડી મળતું હોય છે. આ જન્મ આપનાર ભગવાન છે મિત્રો, પરંતુ બાય બોર્ન જેને આ બોડીમાં કોઈ ખામી હોય એ લોકોને આપણે ડિસેબલ કહીએ છીએ. એ દિવસ પણ હોવો જોઈએ, એ દિવસ તો છે જ, પણ એ દિવસનું સેલિબ્રેશન કેવી રીતે થશે? મેન્સનું સેલિબ્રેશન થાય, વુમેન્સનું સેલિબ્રેશન થાય, અલગ અલગ કાસ્ટિઝમ વાઇઝ અલગ અલગ લોકો તહેવાર પણ કરતા હોય છે. તો આ ડિસેબલ લોકોએ શું કંઈક ભૂલ કરી છે? એ લોકોએ ભૂલ નથી કરી, પરંતુ મહત્વની બાબત એ છે કે એ લોકો પર ફોકસ કરવાની આપણે સૌની એક પરમ પવિત્ર જવાબદારી છે. એ લોકો પણ આપણા જેમ જ જીવવા ઈચ્છે છે, એ લોકો પણ આપણી જેમ જ પ્રગતિના શિખરો સર કરવા એટલે કે આગળ વધવા ઈચ્છે છે. તો તે લોકોને મોટિવેટ કોણ કરશે? તે લોકોને ઉત્સાહિત કોણ કરશે? તે લોકોને કિક કોણ આપશે? મિત્રો, તે જ અંતર્ગત અલગ અલગ જગ્યા પર અલગ અલગ કાર્યક્રમો થતા હોય છે. દિવ્યાંગ, બોડીમાં કોઈ પાર્ટ્સથી ડિસેબલ હોય, એને આપણે ગુજરાતીમાં દિવ્યાંગ કહીએ છીએ. એ જન્મ બાય બોર્ન હોય છે, જન્મજાત હોય છે. ક્યારેક કોઈ વ્યક્તિઓનો ઇન ટાઈમ એમના સમય દરમિયાન કોઈ એક્સિડન્ટ થાય ત્યારે આવી કોઈ ઘટના ઘટતી હોય ત્યારે એ ડિસેબલ થતા હોય છે. તે લોકોની જ ચિંતા કરી અને તે લોકો માટેનો એક અલગ દિવસ ઉજવાય, તે લોકો ઉત્સાહિત થાય, તે લોકોને આનંદ આવે, તે અંતર્ગત અલગ અલગ એનજીઓ આગળ આવતી હોય છે. અમારી સાથે દિવ્યાંગ સખી સહેલીના ગેસ્ટ ઉપસ્થિત છે. તેઓની સાથે વિશેષ વાતચીત કરીશું, કયા પ્રકારનો આ દિવસને સેલિબ્રેશન કરવાના છે, સાથે જ ઉજવણી અંતર્ગત તે લોકોને કઈ રીતે મોટિવેટ કરવાના છે. અમનદીપ મેમ અને મિતાલી મેમ અમારી સાથે જોઈન્ટ છે. મેમ, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપણું હાર્દિક સ્વાગત છે. વર્લ્ડ ડિસેબલ ડે આપણે સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છે. મહત્વની બાબત તો એ છે કે તમે આ લોકો પર ફોકસ કર્યું, એ તો બહુ જ મોટી વાત છે, બિરદાવવા લાયક બાબત છે. પહેલા તો આ દિવસની ઉજવણી અંતર્ગત શું કહેવા માંગો છો? હું મિતાલી શાહ. મને આ બાળકો માટે ઘણો પ્રેમ છે અને મને એવું થાય કે આ બાળકોને આપણે આગળ લાવીએ. મેં એના પહેલાં બી એક શો કર્યો હતો બ્લાઇન્ડ દીકરીઓ માટે, કે એક આપણા સમાજ તરફથી એ લોકોને એક પહેલ કરીએ, કે એક પ્રયાસ છે મારો કે હું એ લોકોને સપોર્ટ કરી શકું, કે બાળકો માટે કંઈક કરી શકીએ. સમાજમાં ઘણી એનજીઓઝ ને ઘણા ટ્રસ્ટ છે જે કરતા જ હોય છે, પણ મારી તરફથી એક પ્રયાસ છે કે હું એ બાળકોને સારામાં સારું હાઇલાઇટ કરું, દુનિયામાં બતાવું કે આ સમાજમાં બી એ લોકોને એટલી જ જગ્યા મળવી જોઈએ જેટલા આપણે નોર્મલ ને કોમન મેનને હોય છે. એના લીધે થઈને અમે એક આજે શો કરવાના છે 3 તારીખે કમાટી ગાર્ડનની અંદર એમપી થિયેટરમાં. અને બાળકો માટે અમે ફેશન શો છે, પ્લસ સિંગિંગ છે, ડાન્સિંગ છે, એવા અલગ અલગ પ્રકારના એ બાળકો અમને પરફોર્મન્સ કરવાના છે. અને એની ઉપસ્થિતિમાં અમે ઘણા આપણા મેયરશ્રી છે, ડેપ્યુટી મેયર છે, પરેશભાઈ છે, એવા ઘણા ઉપસ્થિત મતલબ મોટા મોટા માણસોને અમે ઇન્વાઇટ કર્યા છે કે જે તમે લોકો આવો અને એ બાળકોને પ્રોત્સાહન આપો. એ મોટિવથી જ અમે આગળ આ કામ કરી રહ્યા છે. અને એની સાથે મારી જે મેમ છે અમનદીપ મેમ, જેમનું ટ્રસ્ટ છે અને એ બાળકોને આગળ બી વધારે છે અને બાળકોને સપોર્ટ બી કરે છે, એમને આગળથી આપવા અમનદીપ मैम कैसे? मैं अमनदीप कौर, दिव्यांग सखी सहेली ट्रस्ट की प्रेसिडेंट. हम लोग ये जो 3 तारीख को प्रोग्राम कर रहे हैं, वर्ल्ड डिसेबल डे है. पहले तो उसका सभी डिसेबल्स को मैं कहूँगी हैप्पी डिसेबल डे. हमारे लिए हैप्पी है, अब कोई माने ना माने, हम लोग इस चीज़ को मान चुके हैं कि वी आर डिसेबल और हम लोग सबसे अलग है. पर हम किसी चीज़ों में किसी से अलग इस तरह से नहीं है कि हम कुछ कर नहीं सकते. हम कोशिश करते हैं कि हम सब कुछ कर सकें. तो बस इसी कोशिश को हम लोग आगे बढ़ा रहे हैं कि हम किसी से कम नहीं. इसी चीज़ को लेकर हमने एक छोटा सा प्रोग्राम, दिव्यांग बहुत सारे हैं और दिव्यांगों में अलग अलग प्रकार की अपनी अपनी एक विशेषता है जो वो स्टेज पर लाने की कोशिश कर रहे हैं. हम लोग, हम सभी को तो नहीं ला सकते, लेकिन हम लोग कुछ लोगों को इस तरह से लाए हैं कि अगर हमारा ये हमें सक्सेस हो रहा है तो हम हमेशा एक अलग अलग लोगों को स्टेज पर लाएंगे ताकि वो भी अपना टैलेंट दिखाएं और लोग भी देखें कि नहीं, दिव्यांग सब कुछ कर सकते हैं. तो इसी चीज़ को हम लोग 3 तारीख को सेलिब्रेट कर रहे हैं शाम को. हमारे इस सेलिब्रेशन में हम लोग चाहते हैं कि सभी जुड़ें, सब लोग देखें और चलो दिव्यांगों को हम लोग सब मोटिवेट करें कि वो आगे बढ़ें
और अपने परिवार को खुद पालकर आगे उनको एक अच्छा भविष्य दे सके। बस इसी उद्देश्य से हमने ये प्रोग्राम रखा है। વેરી નાઇસ. મિત્રો, જે પ્રમાણે હાલ અલગ અલગ કાર્યક્રમો ડિસેબલ માણસો માટે રાખવામાં આવ્યા છે, પહેલા તો એ લોકો જે પ્રમાણે પોતે અંદરથી મોટિવેટ થશે, લોકોને એવું લાગશે કે અમે પણ સમાજમાં પોતાનું અસ્તિત્વ ધરાવીએ છીએ, અમે પણ નોર્મલ માણસની જેમ હરેક એક ક્રિયા કરી શકે છે. મિતાલી મેમ, એક ક્વેશ્ચન એ પૂછવા માંગીશ કે આવા કાર્યક્રમો તમે પહેલા પણ અગાઉ કર્યા બ્લાઇન્ડો માટે, ઘણા સમયથી આવા કાર્યક્રમો કરતા હો, આવા કાર્યક્રમ કરવાનો વિચાર એ પ્રેરિત એ તમને કોન્સેપ્ટ ક્યાં? મને એવું થાય કે મારે કંઈક કરવું છે, મારે આ બાળકો માટે, અને તમે કીધું એ રીતે બસ મનમાં એવું થાય છે કે હું કંઈક સમાજ માટે કરું અને લોકોને પ્રેરણા મળે, અને આપણે એ રીતનો જે પ્રયાસ હોય છે, હું ગુજરાત સરકારથી બી એક અપીલ કરું છું કે આવા બાળકોને લઈને, અને જે મારા ડિસેબલ છે, જે મારા આમ જે જોઈ નથી શકતી દીકરીઓને, એ લોકો એવી રીતે અમે તો શો માટે ઘણા હવે ચેરિટીઝ બી કરે છે, જ્યાં ઘણા લોકો છે કે જેમને સ્પોન્સરશિપમાં બી હેલ્પ કરી છે કે તમે બસ કરીએ એટલે આપણે બસ એક મનમાં એવું થાય કે યાર લોકો તો જીવે જ છે અને લોકો તો કરે જ છે, બધા પોતાની માટે જીવતા જ હોય છે, કોમન મેન માટે કોઈ બહુ મોટી વાત નથી, પણ આ લોકોને એક આંગળી પકડીને ચાલવા માટેની એક અમારી પ્રયાસ છે કે બસ હું એ લોકો માટે કંઈક કરું કે અંદરથી. અને થેન્ક્સ ટુ ગોડ કે હું ભગવાનને થેન્ક યુ કહું છું, ડેઈલી ભગવાનને થેન્ક યુ કહું કે તમે અમને એટલી સારી લાઈફ આપી છે. જ્યારે તમે એ લોકોને જોશો ને ત્યારે તમને ખ્યાલ આવશે કે ના, આના માટે તમને ઘણું દિલથી મને તો ઘણું થાય છે કે હું એ બાળકો માટે કંઈક કરું, કે બસ મારા દિલમાં પહેલેથી જ આ વસ્તુ છે અને રહેલી છે કે મને અંદરથી જ એક ફીલ થાય છે એ લોકોને લઈને. મતલબ એપ્રોક્સ કેટલા ટાઈમથી, કેટલા સમયથી, કેટલા વર્ષથી તમે આ પ્રવૃત્તિઓ કરી? હું આ ટાઈમમાં 4 થી 5 વર્ષથી કામ કરું છું, પણ સ્ટીલ હું હમણાં હાલ વધારે તો 2 વર્ષ થયા મને આમાં. એના પહેલાં હું એક પ્રોફેશનલ મોડલ છું અને મોડેલિંગને શૂટ વગેરે કરતી હતી, અને સ્ટીલ અત્યારે બી કરીએ છીએ અમે. પણ આની સાથે એક અમે એક સમાજને બી પ્રેરણા મળે, સમાજમાં બી લોકો આગળ વધે એવી અમારી એક લોકોને લઈને अपील છે. अमनदीप मैम, क्या कहना चाहोगे? वो डिसेबल के लिए प्रोग्राम तो करते हो, लेकिन इनको मोटिवेट करने के लिए व्हाट द पीपल शुड डू, क्या कहना चाहोगे? बस सबसे गुजारिश कर सकते हैं, कहने को तो बहुत कुछ है, पर गुजारिश है कि नहीं, ऐसे लोगों को थोड़ा सा आप अपना थोड़ा सा टाइम दीजिए, थोड़ा सा उनको भी अच्छा लगेगा. हम लोग घर पे जैसे बच्चों को हम पैम्परिंग करते हैं, थोड़ा ऐसे लोगों को पैम्पर किया जाए. ये लोग मांगते कुछ नहीं है, क्योंकि मेरे पास जो लोग आते हैं ना, मैंने अभी तक 7 साल हो गए मुझे ट्रस्ट में, और दिव्यांग इतने सारे आते हैं, कभी मुझे ऐसे नहीं बोलते कि मैडम हमें इस चीज़ की ज़रूरत है. वो बोलते हैं आप ना मैडम हमें कहीं से रोजगार दिला दो, तो हमें काम करेंगे, हमें ऐसे भीख नहीं चाहिए. तो करते हैं कोशिश, जैसे हर बार कोशिश करते ही आए हैं, और अब हमारा प्रयास ये भी है कि ये जो हम शो कर रहे हैं इस बार 3 तारीख का, उसके बाद हम लोग आगे इसमें जा रहे हैं, खेल में जा रहे हैं कि हमारे पास वॉलीबॉल की टीम है दिव्यांगों की. मतलब यही चीज को लेकर आगे बढ़ रहे हैं कि 2-3 महीने हम लोग हम किसी से कम नहीं का पूरा कॉन्सेप्ट हमें बताएं दुनिया को, समाज को, कि सही में हम किसी से कम नहीं है. मैं खुद दिव्यांग हूँ, मैं खुद, मुझे पोलियो है एक पैर में, और मैं जो कर रही हूँ उसमें प्राउड फील करती हूँ. इसीलिए मैंने बोला कि हैप्पी डिसेबल डे, बिकॉज मैं हैप्पी हूँ, मैं इस चीज को मानकर बहुत खुश हूँ, प्राउड फील करती हूँ कि डिसेबल हूँ लेकिन किसी से कम तो नहीं हूँ. और मैं यही चाहती हूँ कि हर डिसेबल में ये चीज लाकर छोड़ूं कि आप भी किसी से कम नहीं हो. जैसे आगे हम लोग वॉलीबॉल का खेल खिला रहे हैं, वो सिर्फ डिसेबल्स का है, जो वो क्राउलिंग करके खेलेंगे, तो ये चीज भी समाज देखे और उसे पता लगे कि खड़े होके नहीं खेला जाता, बैठ के भी खेल सकते हैं, कोई चीज में वो नहीं है, कैसे भी हम वो चीज को मैनेज डिसेबल कर लेता है. मेरे पास कई दिव्यांग ऐसे हैं जिनमें इतनी सारी एबिलिटी है कि वो खाना बहुत अच्छा बनाते हैं, तो अब उन्हें मैं वो स्टेज दे रही हूँ कि आप मेरी संस्था पर जगह है, जगह मैं दूंगी, आप वहाँ टिफिन सर्विस चालू कीजिए, हमें किसी से कुछ मांगना नहीं है, हम खुद अर्निंग करेंगे, और एक डिसेबल दूसरे डिसेबल को भी खड़ा कर सकता है. મિત્રો, આ બધી અલગ અલગ પ્રવૃત્તિઓ કરવાના છે. ડિસેબલોને એ પ્રકારનું ફીલ ના થાય કે અમે ડિસેબલ છે, અમને કોઈ ખામી છે. તે જ અંતર્ગત પોતાનું અર્નિંગ, પોતાનું ઓન પોકેટ મની પોતે જાતે ક્રિએટ કરે તેવો પણ એક વિચાર તેઓને આપ્યો છે. પોતે ડિસેબલ છે એટલે એ વેદના, એ ભાવના સમજી શકે છે કે સમાજમાં અલગ અલગ રીતે જે આપણે એવું કહીએ છીએ કે આ વ્યક્તિઓ શું કરી શકે, આમને આ જગ્યા પર ના હોવું જોઈએ,
અમને આ જગ્યા પર હોવું જોઈએ. આવા અનેક ક્વેશ્ચન્સો વચ્ચે જ્યારે આ લોકોનું લાઈફ જીવવાનું હોય બહુ અઘરું હોય. ઇટ્સ ટુ ડિફિકલ્ટ. જે પ્રમાણે આપણે નોર્મલ જીવીએ છીએ એના કરતાં અઘરું છે. કારણ કે સમાજમાં એ લોકોને રિસ્પેક્ટ મળવો જોઈએ, માન સન્માન મળવું જોઈએ, એમનો મોભો જળવાવો જોઈએ. બધી જ વસ્તુઓ જ્યારે આવા વિચારો આવતા હોય એક મહાન વિચાર કહેવાય. પણ આઈ વોન્ટ ટુ આસ્ક લાસ્ટ ક્વેશ્ચન. વોટ વુડ યુ લાઈક ટુ સે ટુ ઓડિયન્સ? શું કહેવા માંગો છો? મારે ઓડિયન્સથી એક જ કહેવું છે કે ભગવાને બધાને એક જેવા બનાવ્યા છે, તો આપણે બી એવા લોકોને આપણી સાથે રાખીને અને સમાજમાં એક પ્રયાસ કરીએ ને એ લોકોને બી આગળ વધારીએ. એ લોકોની બી આંગળી પકડીને થોડું એમને હેલ્પની જરૂર છે. મેડમે કીધું એ રીતે એ લોકો ભીખ નથી માંગતા, પણ સ્ટીલ આપણને જ ભગવાન એટલા પરફેક્ટ બનાવ્યા છે, તો પછી આપણે કેમ એ લોકોને હેલ્પ ના કરીએ? રાઈટ? તમારાથી ફૂલની પાંખડીની મદદ તો થઈ શકે ને. તો મારે જે ઘણા એવા લોકો છે કે જે લોકો મદદ કરી છે અને અમને સ્પોન્સરો બી ઘણાએ મદદ કરી, ચેરિટીઝ બી અમને કીધું છે, એવી રીતે કાફી લોકો આગળ આવ્યા છે. પણ આમાં આગળ હજુ લાવવાની જરૂર છે. ઘણા લોકોને આગળ વધારીએ કે ના ભાઈ, બાળકોને લઈને કે એવા જે ફેમિલીઝ છે કે જે ટોટલી બીજા પર ડિપેન્ડ છે, એ લોકોને સપોર્ટ કરીએ. આપણે નોર્મલ માણસોને એકબીજાને ફેમિલીમાં તો બધા મદદ કરતા જ હોય છે, પણ આવા ટ્રસ્ટીઓ જે મેડમ છે આટલું સારું કામ કરે છે, એમને અમે હેલ્પ કરીને કે બસ અમે એમના સપોર્ટમાં રહીએ. અને મારી આ બાળકોને લઈને બીજી બી એક ઈચ્છા છે કે હું એ દીકરા દીકરીઓને કે જે લોકોમાં આટલું સરસ બધું ટેલેન્ટ ભરેલું છે, એ લોકોને હું પ્રોમિસ તો નથી કરી શકતી, પણ હા, મારા તરફથી એક પ્રયાસ છે કે હું એ લોકોને ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં લઈ જવાનો પૂરેપૂરો મારો પ્રયાસ ચાલુ છે. મારી વાત બી ચાલુ છે કે હું એવા બાળકોને ત્યાં લઈ જવું ને આપણે ઇન્ટરનેશનલ લેવલ પર નેશનલ લેવલ પર એ લોકોને આપણે ફોલો કરીને બતાવીએ લોકોને કે જો આ લોકોમાં બી કંઈક છે કે જે દુનિયામાં બધાને પાસે નથી હોતું. બસ એ જ મારી ઘણા દિલથી ઈચ્છા છે. થેન્ક યુ સો મચ. 3જી તારીખે કમાટીમાં મેમ વન ક્વેશ્ચન્સ આઈ વુડ આની માટે કોઈ રજિસ્ટ્રેશન કોઈ પ્રકારનું આપણે ઓપન ટુ ઓલ છે. તમે આવો અને બાળકો સાથે ત્યાં આગળ એન્જોય કરો. અમે એ લોકો માટે ફૂડ છે, બધી જ વસ્તુની અમે વ્યવસ્થા કરી છે અને ઘણા લોકો છે કે જે અમને સપોર્ટ કરી રહ્યા છે. ના એજ ક્રાઇટેરિયા કોઈ નથી. હા ના. 3જી તારીખે કમાટી બાગ ફરી એકવાર એ જ મહાનુભાવોના તમને બતાવી દઉં કે દિવ્યાંગ સખી સહેલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ છે અને એ ટ્રસ્ટ દ્વારા મિતાલી મેમ સાથે જ મનદીપ કૌર મેમ, આ લોકોના પ્રયાસોથી એક સારું એવું કાર્ય થવા જઈ રહ્યું છે. આપણે પણ વડોદરા શહેરની જનતાને પણ એક અપીલ કરીએ છીએ કે આવા લોકોને પ્રોત્સાહિત કરવા જોઈએ, ઉત્સાહિત કરવા જોઈએ. ફરી એકવાર 3જી તારીખે 5 વાગે કમાટી ગાર્ડન ખાતે આ એક કાર્યક્રમ, એ દિવ્યાંગોનો કાર્યક્રમ રાખવામાં આવે છે. તે લોકોનો ઉત્સાહ મળે, મોટિવેટ થાય, તે લોકો પણ પોતે જાતને એવું માની શકે કે અમે પણ નોર્મલ માણસો જેમ બધી જ વસ્તુઓ, બધી જ ક્રિયાઓ કરી શકીએ છીએ. સિંગિંગનું પણ છે, સિંગિંગ કોમ્પિટિશન છે, સાથે રેમ્પ વોક છે, આવા અલગ અલગ ડાન્સ છે, આવા અલગ અલગ કાર્યક્રમો થતા રહેશે. તો મને લાગે છે ત્યાં સુધી દિવ્યાંગોને પોતાની જાતને દિવ્યાંગ છે એવું નહીં માને અને એ લોકો પણ આપણી સરખામણી જીવી શકે. આપણે આવા એક કાર્યમાં નિમિત્ત બનવું છે. વડોદરા શહેરની જનતાને પણ અપીલ કરીએ છીએ કે આ 3જી તારીખે સાંજના સમયે કમાટી બાગ ગાર્ડન ખાતે આપ પણ આવી અને કાર્યક્રમની શોભા વધારીએ. કેમેરામેન અખિલ સાથે હું વિરેન, સ્પાર્ક.